ધોરણ 12 પ્રકરણ 1 નીટ બોર્ડ ગુજકેટ માટેના એમસીક્યુ. અને આજે આપણે અહીંયા ગણતરી આધારિત પણ એમસીક્યુ જોઈશું કે જેની અંદર 2n n 3n જેની અંદર ભૂલ પડતી હોય છે એમસીક્યુમાં. 100 ફલિતાંડનું નિર્માણ થતી વખતે કેટલી વખત અર્ધીકરણ થવાનું, બીજના નિર્માણ વખતે અર્ધીકરણ, સમવિભાજન ક્યારે થશે, તો એ આધારિત પણ આજે આપણે એમસીક્યુ અહીંયા જોઈશું. બોર્ડની પરીક્ષાની અંદર આપણે જોઈએ તો 2024ની અંદર આ પ્રકરણની અંદરથી આપણે 5 એમસીક્યુ પૂછાયેલા છે. ગુજકેટની અંદર પણ 4 થી 5 એમસીક્યુ પૂછાય છે. નીટની પરીક્ષાની અંદર પણ 3ની આજુબાજુ આ પ્રકરણમાંથી એમસીક્યુ પૂછાય છે. તો થોડા આ પ્રકરણના આપણે 25 એમસીક્યુ આપણે અહીંયા જોઈશું અને એની અંદર ઘણા બધા આપણા જે કોન્સેપ્ટ આધારિત એમસીક્યુ છે, ગણતરીવાળા જે એમસીક્યુ છે જેમાં વિદ્યાર્થીને આપણે ભૂલ પડે છે એ જોઈ લઈશું. અને છતાં એની અંદર કંઈ પણ તમને ડાઉટ હોય તો એ તમે જણાવજો. અને એમસીક્યુની આ પીડીએફ તમે એપ્લિકેશનની અંદરથી આપણને મળી જશે. ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ એપ્લિકેશન જે છે એ એપ્લિકેશનની અંદરથી આની આપણે તમને પીડીએફ મળી જશે. પહેલો જ એમસીક્યુ, કાર્બનિક સંયોજન કે જે પર્યાવરણીય કારકોનો સામનો કરી શકે છે અને કોઈ પણ ઉત્સેચકના વિઘટન પણ કરી શકાતું નથી. ક્યુટિકલ, સ્પોરોપોલિનિન, લિગ્નિન, સેલ્યુલોજ. પરાગરજની રચના આપણને ખ્યાલ છે. પરાગરજની રચના તો પરાગરજનું બાહ્ય આવરણ જે છે એ સ્પોરોપોલિનિનનું બનેલું છે અને આ સ્પોરોપોલિનિન પરાગરજનું રક્ષણ કરવાનું કામ કરે. કારણ કે આપણી જે પરાગરજ છે આગળ જઈને અંદર વનસ્પતિક કોષ, નાલ કોષ, એટલે આગળ જનન કોષ અને નરજન્યુનું આપણે નિર્માણ કરવાનું છે. એટલે એ નરજન્યુને આપણે આગળ રક્ષણ આપવું પડશે. એટલે પરાગરજનું બહારનું જે આવરણ છે એ સ્પોરોપોલિનિનનું બનેલું હોય છે અને જે પર્યાવરણીય કારકોનો સામનો કરી શકે છે, પરાગરજને બચાવે છે એસિડ સામે, બેઝ સામે, પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિ હોય, તાપમાન ઊંચું હોય. અને એટલે જ તો આપણને આ પરાગરજના અશ્મિઓ મળી આવે છે. તો આ જે એમસીક્યુ છે તમે જોશો બધી જ પરીક્ષાઓની અંદર આ પ્રકારનું કંઈ ને કંઈ ફેરવીને એમસીક્યુ વારંવાર પૂછાયેલો છે. આગળ, પરાગરજની જીવિતતાનો સમયગાળો ભિન્ન હોય છે. નીચેના પૈકી ઓછી જીવિતતા ધરાવતી પરાગરજને આપણે પસંદ કરવાની છે. અહીંયા પણ અગત્યનો મુદ્દો એક, પહેલા તો પરાગરજની આપણે જીવિતતા જોઈએ તો અલગ અલગ હોય છે. જીવંત રહેવાનો જે સમયગાળો છે કેટલા સમય સુધી જીવંત રહેવાની, અને એનો જે આધાર છે એ પણ આપણને એમસીક્યુમાં પૂછાય, ભિન્ન છે. આધાર કોના ઉપર રહેલો છે? ભેજ અને તાપમાન ઉપર એનો આધાર રહેલો છે, ભેજ અને તાપમાન ઉપર. તો જો આપણને બુકની અંદર આપેલું છે પરાગરજની જે જીવિતતા છે એ ધાન્ય આપ્યા ચોખા અને ઘઉંની અંદર 30 મિનિટની છે. રોજેસી, લેગ્યુમિનેસી, સોલેનેસીની અંદર મહિનાઓ સુધીની. તો જો અહીંયા કુળના નામ નથી આપ્યા, આપણને ઉદાહરણ આપ્યા. જેમ કે વટાણા છે તો વટાણા આપણે આવશે લેગ્યુમિનેસીની અંદર, લેગ્યુમિનેસીની અંદર વટાણા આવશે. ગુલાબનું ઉદાહરણ યાદ રાખવાનું, રોજેસીની અંદર આવશે. બટાકા છે તો બટાકા સોલેનેસીની અંદર આવશે. અને ઘઉં ચોખા જે છે એ આપણે ઓએસીની અંદર આવશે. એટલે અહીંયા આપ્યું આપણને ઓછી જીવિતતા, તો લેગ્યુમિનેસી, રોજેસી, સોલેનેસી, તો એમની જે જીવિતતા છે એ મહિનાઓ સુધીની છે. કેવી છે? મહિનાઓ સુધીની છે. જ્યારે અહીંયા ચોખાની જે જીવિતતા છે એ ચોખાની જીવિતતા 30 મિનિટ. કેટલો સમયગાળો છે? 30 મિનિટની અંદર એટલો સમયગાળો છે. એટલે જવાબ અહીંયા આપણો થશે ચોખા. વનસ્પતિઓમાં અર્ધીકરણ ખાલી જગ્યામાં થતું નથી. પરાગરજની અંદર નથી થવાનું, ભ્રૂણપોષની અંદર નથી થવાનું. અર્ધીકરણ બીજાણુ માતૃકોષ એ અને બી બંને. તો જો પરાગરજ જે આવેલી છે પરાગરજમાં એક તો અર્ધીકરણ નથી થવાનું, પરાગરજના નિર્માણ વખતે થાય, પરાગરજમાં નથી થવાનું. પરાગરજની અંદર સમવિભાજન થશે.
સમભાજન થશે. ભ્રૂણપોષમાં અર્ધીકરણ થવાનું નથી. બીજાણુ માતૃકોષ હોય તો એની અંદર અર્ધીકરણ થાય છે, એટલે આ નહીં આવે. એટલે જવાબ આપણો થવાનો છે એ અને બી બંને. આગળ હવે જો આવા જે MCQ છે આની અંદર વિદ્યાર્થીઓને વધારે કન્ફ્યુઝન થાય છે. સપુષ્પી વનસ્પતિઓમાં જો દ્વિકીય રંગસૂત્રની સંખ્યા 12n છે તો શેમાં ફક્ત 6 રંગસૂત્રો હશે? હવે આવા કોઈ પણ MCQ યાદ રાખવા માટે, સમજવા માટે તમને ખ્યાલ છે આપણી જે આવૃત બીજધારી વનસ્પતિ, હવે આવૃત બીજધારી વનસ્પતિની અંદર એની જે મુખ્ય અવસ્થા છે આપણને ખ્યાલ છે બીજાણુજનક અવસ્થા. આ સમજી લેજો બરાબર ને, બીજાણુજનક 2n હોય. ગૌણ અવસ્થા અલ્પજીવી ટૂંકજીવી અવસ્થા છે એ જન્યુજનક અવસ્થા જે એકકીય છે. આખું પ્રકરણ તમે ભણ્યા એટલે ખ્યાલ છે હવે તમને. વનસ્પતિના મૂળ જોઈએ, પ્રકાંડ જોઈએ, પુષ્પ જોઈએ, લઘુ બીજાણુધાનીની રચના જોઈએ, મહાબીજાણુધાનીની રચના જોઈએ એટલે કે અંડકની રચના જોઈએ. આ બધું જ આપણે થવાનું છે દ્વિકીય. જ્યારે એમાં નરજન્યુ આવવાના એકકીય છે. ભ્રૂણપુટની અંદર આપણે જે ભણી ગયા સહાયક કોષો થઈ ગયા, કેન્દ્રસ કોષ થઈ ગયા. કેન્દ્રસ કોષ આપણે 2n થવાનો. પ્રતિધ્રુવી કોષો એકકીય થશે, સહાયક કોષો એકકીય થશે, અંડકોષ એકકીય થશે. એટલે જો આ તમારે ખાસ એક વખત યાદ રાખી દેવાનું છે કે મુખ્ય બીજાણુજનક છે, બીજાણુજનકમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પો એ બધા 2n હોવાના. અને આખા પ્રકરણમાં તમે જે જગ્યાએ ભણ્યા કે એકકીય, આપણે પરાગરજ ભણ્યા તો પરાગરજની અંદર જે જનન કોષ આવવાનો છે અને વાનસ્પતિક કોષ એકકીય છે. પછી મહાબીજાણુ માતૃકોષથી આગળ આપણે જે ભણ્યા માદા જન્યુજનક બને તો માદા જન્યુજનકમાં કઈ રચનાઓ એકકીય યાદ રાખવાની. ભ્રૂણપોષ હોય એ 3n હોય બરાબર. તો આ તમને ટૂંકમાં કહ્યું, આના ઉપરથી તમને અંદાજ આવી જશે. અને હજુ વધારે બધાનું લખાણ જોઈતું હોય તો એ પણ જણાવશો તો દરેકની આપણે પ્લોયડી પછી આગળના વિડીયોની અંદર આગળ MCQ સોલ્વ કરીશું, એ વખતે જોઈ લઈશું. તો જુઓ હવે વનસ્પતિની અંદર જો દ્વિકીય રંગસૂત્ર 12n છે તો શેમાં ફક્ત 6 રંગસૂત્રો, 6 રંગસૂત્રો હોવા એટલે n હોવું. હવે ભ્રૂણપોષ તો આપણને ખ્યાલ છે 3n છે. પર્ણના કોષો હમણાં કહ્યું તમને એમ બીજાણુજનક એટલે 2n હોવાનું. બીજપત્રો જે આવેલા છે એ 2n હોવાના. તો સહાયક કોષો જે છે એ કેવા થવાના? એકકીય. હવે અહીંયા સહાયક કોષોની જગ્યાએ પ્રતિધ્રુવીય કોષ આપે તો પણ જવાબ શું આવશે? પ્રતિધ્રુવી કોષ હોય તો એ આવશે, સહાયક કોષ હોય તો એ આવશે. આગળ મકાઈના અર્ધીકરણની અંદર કોષો 20 રંગસૂત્ર ધરાવે તો પરાગરજના વાનસ્પતિક કોષ અને અંડકના પ્રદેહ કોષમાં અનુક્રમે કેટલા હશે? મકાઈના અર્ધીકરણ કોષો 20 ધરાવે છે વાનસ્પતિક કોષમાં અને અંડકના પ્રદેહ. હવે વાનસ્પતિક કોષ એકકીય અને પ્રદેહ હોવાનો 2n, એટલે મકાઈની અંદર 20 છે, અર્ધીકરણ કોષ જે છે એટલે 2n થઈ ગયું. તો વાનસ્પતિક કોષ n એટલે એની અંદર હોવાના 10 અને પ્રદેહ કે જેની અંદર 2n એટલે જવાબ થશે 10 અને 20. આગળનું MCQ, જો મૂળના કોષોમાં રંગસૂત્રની સંખ્યા 14 હોય તો, હવે કયું? મૂળની અંદર 14 એટલે મૂળ આપણે કયું? બીજાણુજનક મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પો ને બાકીની બધી રચના એ 2n હોવાનું એટલે 2n થયું. તો પિતૃના અંડકમાં રહેલા સહાયક કોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી? અંડકની અંદર સહાયક કોષ જે છે એકકીય છે એટલે અહીંયા 7, 14, 21 અપૂર્ણ માહિતી છે. તો શું જવાબ થશે? 14 2n છે તો n કેટલા થવાના છે? 7 થશે. આગળ હવે આ MCQ જોજો તમે. 100 ફલિતાંડ ઉત્પન્ન કરવા માટે વનસ્પતિમાં કેટલા સમ વિભાજનની જરૂર છે? હવે જો મોટા ભાગના MCQ ની અંદર તમે જુઓ તો અર્ધીકરણ વાળું તો થઈ જ જાય છે. એમાંય જો ઘણા વિદ્યાર્થીઓને ભૂલ પડતી હશે તો અત્યારે આપણે જોઈ લઈશું, ખ્યાલ આવી જશે તમને. એટલે 100 ફલિતાંડ ઉત્પન્ન કરવા માટે કેટલા સમભાજન જરૂર પડવાની છે? 100 જરૂર પડશે, 125 જરૂર પડશે, 500 જરૂર પડશે કે 250?
હવે પહેલા તો આપણને ખબર પડવી જોઈએ કે સમભાજન કઈ જગ્યાએ થાય. હવે આપણને ખ્યાલ છે પરાગરજ જે આવેલી છે, જો અહીંયા સાઈડમાં થોડું લખીએ તમને ખ્યાલ આવે એ રીતે. આપણને ખ્યાલ છે પરાગરજ જે છે એ પરાગરજ આપણો જે લઘુ બીજાણુ હતો એ લઘુ બીજાણુનું એક વખત સમભાજન થાય અને એક વખત સમભાજન થઈને બે અસમ કદના કોષો બને. એક બને વાનસ્પતિક કોષ અથવા નાલકોષ કહીશું અને બીજો આપણો બનવાનો છે જનન કોષ. જનન કોષનું ફરી વખત સમવિભાજન થઈને આપણને મળવાના છે બે નર જન્યુ. બે શું મળશે? નર જન્યુ. એટલે અહીંયા સમભાજન થયું, આ એક વખત થયું, આ બીજી વખત થયું. હવે જુઓ આપણે અહીંયા ફલિતાંડ બનવાનું એટલે આપણે કેટલા નરજન્યુ જોઈશે? 100 નરજન્યુ જોવાના. કેટલા જોઈશે અહીંયા? 100 ફલિતાંડ કયા એટલે 100 નરજન્યુ કયા? એટલે અહીંયા 1 અને 2 વખત આવ્યું. એ જ રીતે આપણને ખબર છે મહાબીજાણુ માતૃકોષ. મહાબીજાણુ માતૃકોષ છે, અર્ધીકરણ થયું. આપણે તો જોવાનું છે સમવિભાજન. 4 બનતા હતા, 4 માંથી 3 નો નાશ થયો. એક આપણું જે મહાબીજાણુ છે, એક મહાબીજાણુનો કેટલી વખત સમવિભાજન થતું હતું? 3 વખત. બરાબર, આ એક મહાબીજાણુ હતો, પહેલી વખત સમવિભાજન થયું, દ્વિકોષ કેન્દ્રી ભ્રૂણપુટ બન્યો હતો, ફરીથી સમવિભાજન થયું, 1 2 3 4 કોષ કેન્દ્રી બને છે અને એના પછી ત્રીજી વખત સમવિભાજન થઈને આપણે 8 કોષ કેન્દ્રી રચના અસ્તિત્વમાં આવતી ને એનું પછી આયોજન છે. એટલે જો અહીંયા 3 વખત અહીંયા વિભાજન થવાનું છે અને 2 વખત અહીંયા થવાનું. હવે ફલિતાંડ બનાવવા છે આપણે. કેટલા બનાવવા છે? 100 બનાવવા. એટલે 100 અંડકોષ. એટલે અહીંયા 100 ગુણ્યા 3, 300 વખત તો અહીંયા સમવિભાજન થવાનું છે અને અહીંયા 200 વખત આપણે સમવિભાજન થવાનું છે. અહીંયા પણ આપણે 100 બનાવવાના છે. એટલે 200 અને 300 આ રીતે આપણો જે જવાબ છે એ થવાનો છે 500 સમવિભાજનની જરૂર પડે. ફરીથી અહીંયા તમે ચાર્ટ જોઈ લેજો કઈ જગ્યાએ આપણે સમવિભાજન થવાનું છે. બરાબર, મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ થાય. બરાબર, એ તો અર્ધીકરણ થયું, પણ આગળ આપણે જે ભ્રૂણપુટનું નિર્માણ થાય તો માદા જન્યુજનક બને છે. એ વખતે આપણને ખ્યાલ છે કે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન થાય છે. કયા પ્રકારનું? મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન થાય. તો 3 વખત સમવિભાજન થાય એટલે આ 300 અને પેલા 200 થવાના. ક્લિયર છે? એટલે આ રીતે જવાબ કેટલો આવવાનો છે? અહીંયા 500 જવાબ આવશે. સમવિભાજન પૂછ્યું છે એટલા માટે. અર્ધીકરણ પૂછ્યું હોય તો જવાબ બદલાઈ જાય. આ જ MCQ ની અંદર જુઓ, આપણને પૂછ્યું હોય કે 100 ફલિતાંડ માટે અર્ધીકરણ કેટલી વખત થાય? જો હવે 100 ફલિતાંડ માટે અર્ધીકરણ કેટલી વખત થાય એ આપણે જોવું છે. તો અહીંયા આગળ આપણે ચાર્ટ અહીંયા લખી દઈએ. PMC હતો 2n, અર્ધીકરણ થયું. કેટલા બનવાના છે લઘુ બીજાણુ? 4 બની ગયા. 1 2 3 અને 4 બની જાય છે. એકમાંથી કેટલા બન્યા? 4. આપણે 100 બનાવવા. એક વખત અહીંયા અર્ધીકરણ થવાનું છે. મહાબીજાણુ માતૃકોષનું એક વખત અર્ધીકરણ થાય, એક મહાબીજાણુ બને છે, પણ 3 નો તો નાશ થાય છે. એટલે આપણે 100 મહાબીજાણુ માતૃકોષમાં એ અર્ધીકરણ થવાનું અને અહીંયા એકમાંથી કેટલા બને? 4. એવા 100 બનાવવા. 100 ભાગ્યા 4 એટલે 25. તો જવાબ શું આવવાનો છે? 125. બરાબર, 25 મહાબીજાણુના અને 25 લઘુ બીજાણુનું અર્ધીકરણ એટલે 125. એટલે અહીંયા જો MCQ ની અંદર
સમભાજન પૂછ્યું એટલે જવાબ 500 આવે છે. આની જગ્યાએ જો આપણને અર્ધીકરણ આપેલું હોય તો જવાબ પાછો શું આવશે? 100 જવાબ આવશે. ક્લિયર છે? 100 ફલિતાંડ બનાવવા છે તો અર્ધીકરણ જે થાય તો એના માટે જવાબ કઈ 100 કઈ 125 આવશે. સોરી 100 નથી આવવાનું. કેટલું આપણે ગણતરી કરીને 125 આવશે. પણ સમ વિભાજન પૂછ્યું છે તો શું આવવાનું છે? 500 આવશે. ક્લિયર છે? ચાર્ટ એક વખત ફરીથી જોઈ લો તમે. અહીંયા આ ટૂંકમાં બતાવી દીધું છે. આપણી જોડે પરાગ માતૃકોષ છે. પરાગ માતૃકોષનું અર્ધીકરણ થઈને પરાગ ચતુષ્ક બને, એમાં 4 લઘુ બીજાણુ છે. એટલે એક પરાગ માતૃકોષનું અર્ધીકરણ થઈને એકમાંથી કેટલા બન્યા છે? 4 બન્યા. એ જ રીતે એક આપણી જોડે મહાબીજાણુ છે, એકમાંથી બને છે તો 4, પણ 3નો શું થઈ ગયો? નાશ થઈ ગયો. એટલે એક જ મળવાનું. એટલે આપણે 100 મહાબીજાણુ જોઈશે અને 100 લઘુ બીજાણુ જોઈએ. પેલામાં 100 ભાગ્યા 4 કરવાના છે લઘુ બીજાણુમાં, અને અહીંયા 100 ના 100, 100 ને 25 એટલે 125. અર્ધીકરણ પૂછે તો જવાબ કેટલો આવશે? આપણે 125 આવશે. જો અર્ધીકરણ પૂછે તો જવાબ કેટલો આવશે? 125. સમ વિભાજન પૂછ્યું છે તો જવાબ કેટલો આવ્યો? 500. આ એમસીક્યુમાં બરાબર ધ્યાન આપજો. આવું 100, 200, 400 પૂછાયેલા છે પાછલા વર્ષોમાં. આગળ, ગેટેનોગેમી કાર્યાત્મક રીતે પરપરાગનયન છે, જેમાં પરાગવાહકો ભાગ લે છે, જનનિક દ્રષ્ટિએ સ્વફલન સાથે સમાનતા ધરાવે છે. ગેટેનોગેમીમાં પરાગાશયમાંની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા છે. બંને વિધાન કેવા છે? સાચા છે. અને સાચી અહીંયા સમજૂતી પણ થાય છે. બીજું તમે જણાવજો, એક સદનીમાં કોમેન્ટની અંદર તમે જણાવજો, એક સદનીમાં શું અટકાવી શકાય? એક સદનીની અંદર શું અટકાવી શકાય અને દ્વિસદનીની અંદર શું અટકાવી શકાય એ તમારે જણાવવાનું છે. એક સદની દ્વિસદની વનસ્પતિ ખબર છે તમને? બરાબર. આગળ, વિધાન, આલ્બ્યુમિન મુક્ત બીજમાં સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી. તે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જાય છે. વિધાન સાચું છે. ઘઉં, દિવેલા, વટાણા, મગફળી આલ્બ્યુમિન મુક્ત બીજના ઉદાહરણ છે. ચલો, ઘઉં તો આલ્બ્યુમિન વગરનું છે. હવે જો અહીંયા તમે વટાણા અને મગફળી તો કેવા છે? આલ્બ્યુમિન યુક્ત છે. એટલે આ જે કારણ છે એ કારણ કેવું થયું? ખોટું થયું. પણ વિધાન કેવું છે? સાચું છે. અને અપવાદ રૂપે આ જે દિવેલા છે એ દિવેલા દ્વિદળી હોવા છતાં કેવા છે? ભ્રૂણપોષી છે. જો દિવેલા દ્વિદળી હોવા છતાં ભ્રૂણપોષી છે. દિવેલા કેવા છે? દ્વિદળી. આ યાદ રાખજો. એ જ રીતે આપણે 11મા ધોરણમાં ભણી ગયા, એક દળીની અંદર ઓર્કિડ, ઓર્કિડ એક દળી હોવા છતાં કેવું છે? અભ્રૂણપોષી છે. અને ઓર્કિડનું ઉદાહરણ પાછું આપણે આવવાનું છે પ્રકરણ 11 ની અંદર, લિંગી કપટ પરાગનયનની અંદર. એટલે યાદ રાખજો તમે, આખો ફેરવીને એમસીક્યુ તમને પૂછાય તો એ વખતે ભૂલ પડશે. આગળ, દ્વિકીય બંધારણની સાચી સંખ્યા અહીંયા તમારે પસંદ કરવાની છે. પરાગરજ, કોષ કેન્દ્ર, બીજ દેશેશ, ભ્રૂણપોષ, ભ્રૂણપોટ, મહાબીજાણુ, એમએમએસ, એમએમસી. પરાગરજ કેવી હોવાની છે? એકકીય. કોષ કેન્દ્ર 2n, બીજ દેશેશ 2n, ભ્રૂણપોષ 3n, ભ્રૂણપુટ
ભ્રૂણપુટ થવાનું એ તો આપણે બહુકોષ કેન્દ્રીય, ભ્રૂણપુટ જે થશે એ બહુકોષ કેન્દ્રીય થશે, બહુકોષ કેન્દ્રીય. મહાબીજાણુ એન, મેગાસ્પોર મધર સેલ MMC એ થવાનું છે 2N. તો જવાબ અહીંયા કયો થવાનો છે? 2N 2N 3 જવાબ અહીંયા આપણે થશે. આગળ ભ્રૂણપુટમાં નરજન્યુનું મધ્યસ્થ કોષ કેન્દ્ર સાથેનું જે જોડાણ છે એને આપણે શું કહેવામાં આવે? બેવડું ફલન, ભ્રૂણ નિર્માણ, પરાગનયન, ત્રિકીય જોડાણ. તો નરજન્યુ એટલે N છે અને મધ્યસ્થ કોષ કેન્દ્ર 2N એટલે આપણે એને કહેવામાં આવે છે ત્રિકીય જોડાણ. આગળના MCQ ની અંદર લઘુ બીજાણુ આપ્યું હોય તો N થવાનું છે અને પરાગરજ તો પોતે કઈ અવસ્થાની અંદર આવેલી છે, પરાગ ચતુષ્ક છે કે શું છે એ તમારે જોવું પડે. બરાબર છે. બીજદેહ શેષ કોને કહેવાય એમાં તો કન્ફ્યુઝન નથી ને તમને? વપરાયા વગરનો પ્રદેહનો ભાગ અને પ્રદેહનો જે ભાગ આવેલો એ તો 2N રહેવાનો છે. ખ્યાલ આવી ગયો? ઘણા પાછું કન્ફ્યુઝન થાય, બીજદેહ શેષ કેમનું ખબર પડશે? 2N છે. બરાબર. આગળ અને પરાગરજની અંદર પણ એ પાછું કઈ અવસ્થા એને શું મુક્ત થાય છે એ રીતે આવે. આગળ નીચેના પૈકી કયા લક્ષણોએ નીચે આપેલ આકૃતિનું વર્ણન આપણે કરે છે? આપેલી જે આપણને આકૃતિ છે એ આકૃતિ કોની છે? એક સ્ત્રી કેસરી મુક્ત સ્ત્રી કેસર છે, એક સ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસરી, બહુસ્ત્રી કેસરી મુક્ત છે, બહુસ્ત્રી કેસરી યુક્ત છે. તો આ પહેલા તો આકૃતિ કોની છે? અફીણ. કોણ છે? અફીણ. પાપાવર સોમનીફેરમ. ઓપિયોઇડ્સની અંદર પણ આપણે આવે છે અને અફીણની અંદર છે બહુસ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસર. અફીણમાં કેવું આવશે? બહુસ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસર. આકૃતિઓ બધી જ યાદ રાખવાની. બરાબર. આગળ પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધમાં પરાગાસન પર પરાગ સ્થાપિત ત્યારથી શરૂ થતી બધી ઘટનાઓનો સમાવેશ ખાલી જગ્યા સુધી થાય છે. પરાગરજ સ્ત્રી કેસરની આંતરક્રિયાઓ જે છે તો એમાં કઈ સુધીની ઘટનાઓનો સમાવેશ થાય? પરાગ નલિકાનું નિર્માણ, બીજાશયમાં પરાગ નલિકાનો પ્રવેશ થાય, અંડકમાં પરાગ નલિકાનો પ્રવેશ કરે, નરજન્યુનું નિર્માણ. તો અંડકની અંદર પરાગ નલિકા પ્રવેશે છે ત્યાં સુધીની બધી ઘટનાઓ પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધમાં આવશે. 14મું મોટાભાગની પુષ્પીય વનસ્પતિઓમાં પુખ્ત ભ્રૂણપુટ નિર્માણ માટે કેટલી વખત સમવિભાજન તબક્કાની જરૂર પડે છે? 1, 2, 3, 4. આગળના MCQની સમજૂતીમાં જોયું આપણે મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન થતું હતું, 3 વખત વિભાજન થતું હતું. કેટલી વખત થાય છે? 3 વખત. અને આપણે 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના ભ્રૂણપુટ જે છે આપણે શું થવાનું? 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના અસ્તિત્વમાં આવે છે. 15 કોષ કેન્દ્રીય અવસ્થા બાદ કોષ દિવાલના નિર્માણને અનુસરીને લાક્ષણિક ભ્રૂણપુટ સર્જાય.
4 કોષ કેન્દ્રીય, 8 કોષ કેન્દ્રીય, 2 કોષ કેન્દ્રીય, 6 કોષ કેન્દ્રીય. ક્યારે એની અંદર કોષ દિવાલનું નિર્માણ થાય? અહીંયા થતું વિભાજન આપણે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું છે. 3 વખત વિભાજન થાય અને તરત જ અહીંયા કોષ દિવાલ તો બનવાની નથી. એટલે 8મું જે કોષ કેન્દ્ર વિભાજન થાય પછી એની અંદર કોષ દિવાલનું નિર્માણ આપણે થાય છે. બીજું ખાસ અહીંયાથી જે મુદ્દો તમારે એમસીક્યુમાં યાદ રાખવાનો બીજો આ ટોપિકની અંદરથી જે ભૂલી જવાશે, 6 જે કોષો છે આપણે, અથવા તો 6 કોષ કેન્દ્રો કહીશું. 6 કોષ કેન્દ્રો કોષ દિવાલ વડે આવૃત છે. કેટલા છે? 6 કોષ કેન્દ્રો કોષ દિવાલ વડે આવૃત છે. જ્યારે 2 કોષ કેન્દ્રો કોષ દિવાલ વડે આવૃત છે નહીં. એટલે આ પણ મુદ્દો ખાસ યાદ રાખજો. અને 2 કોષ કેન્દ્રો એટલે આપણો જે કેન્દ્રસ્થ કોષ છે, કયો કોષ? કેન્દ્રસ્થ કોષ, એ કોષ દિવાલ વડે આવૃત નથી. એટલે આ પણ એમસીક્યુ ની અંદર મુદ્દો ખાસ અગત્યનો છે. આગળ, કયા પ્રકારના પરાગનયનમાં પુષ્પમાં પરાગરજ હલકી, ચિકાસ રહિત અને પરાગાસન મોટું પીંછાયુક્ત છે? પવન દ્વારા થતું પરાગનયન, ઓર્નિથોફિલસ એટલે જેમાં પક્ષીઓ દ્વારા પરાગનયન થતું હોય છે, હાઇડ્રોફિલી પાણી દ્વારા, એન્ટિમોફિલી કીટકો દ્વારા. તો પવન દ્વારા થતું જે પરાગનયન છે જેમાં પરાગરજ હલકી, ચિકાસ વગરની હોય છે, વજનમાં હલકી હોય એટલે સરળતાથી વહન એનું પામી શકવાનું છે. પુષ્પો વધુ માત્રામાં પરાગરજ ઉત્પન્ન કરે, વ્યય થવાની સંભાવના વધારે છે. આ ટોપિકમાંથી નીટની પરીક્ષામાં એમસીક્યુ પવન પરાગનયનમાંથી પાછલા વર્ષોની અંદર પૂછાયેલા છે અલગ રીતે. એની આકૃતિ આવી ગયેલી છે, ખરા ખોટાની અંદર પણ વિધાન આવી ગયેલું છે કે આની અંદર એક અંડક યુક્ત બીજાશય ધરાવતા અનેક પુષ્પો વાળો પુષ્પ વિન્યાસ આવતો હતો. આગળ એમસીક્યુ, ભૂમિગત સમૃદ્ધ પુષ્પો શેમાં જોવા મળે છે? વાયોલા, અંજીર, ઓક્ઝેલિસ, બુટી, કોમેલિના. તો ભૂમિગત આપણને બુકની અંદર આકૃતિ પણ આપેલી છે સમૃદ્ધ પુષ્પોનો જે ટોપિક છે એની અંદર, કે કોની અંદર ભૂમિગત જમીનનો જે ભાગ છે એની અંદર આપણને પુષ્પો જોવા મળે છે. આકૃતિ જોજો બરાબર તમે એમસીક્યુ ની અંદર માટે. તો કોમેલિના કોણ છે? કોમેલિનાની અંદર ભૂમિગત પુષ્પો આપણને જોવા મળે છે. આગળનો એમસીક્યુ, 80 ઘઉંના દાણા બનવા માટે કેટલી વખત અર્ધીકરણ? હવે જો ફરીથી આવ્યું. અને આવા ગણતરી આધારિતની જે પણ સમજૂતી ચાર્ટ છે એનો પણ વિડીયો આપણે મૂકેલો છે, ગણતરી આધારિત એમસીક્યુ આખો અલગથી કોન્સેપ્ટ સાથે. એ પણ અહીંયા હું લિંક મૂકી દઈશ વિડીયોની અંદર નીચે, એટલે તમને ખ્યાલ આવી જશે. અને આની અંદર પણ આગળ આપણે ચાર્ટ જોયું એનાથી ખબર તમને પડી હશે. છતાંય તમને કોઈ ડાઉટ હોય તો કહેજો. આ એમસીક્યુની પણ એક વખત આપણે સમજૂતી અહીંયા જોઈએ. 80 ઘઉંના દાણા બનાવો એટલે કેટલી વખત અર્ધીકરણ થાય? હવે આપણને ખ્યાલ છે અર્ધીકરણ ક્યારે થવાનું? લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન વખતે શું થાય છે? અર્ધીકરણ થાય. આપણી જોડે છે 1 પીએમસી. 1 પીએમસી નું એક વખત અર્ધીકરણ થયું અને અર્ધીકરણ થવાથી આપણને શું મળવાનું છે? લઘુ બીજાણુ મળ્યા. શું મળ્યું? લઘુ બીજાણુ. કેટલા લઘુ બીજાણુ મળ્યા? 4 લઘુ બીજાણુ મળ્યા. હવે 80 ઘઉંના દાણા બનાવવા છે તો કેટલા લઘુ બીજાણુ જોઈશે? આપણે 80 જોઈશે. કેટલા જોઈશે? 80 ની તો જરૂર પડશે આપણે. અને એકમાંથી કેટલા બને? 4, એટલે 80 બનાવવા 80 ભાગ્યા 4 એટલે 20 એ અર્ધીકરણ થઈ ગયું લઘુ બીજાણુનું. એ જ રીતે મહાબીજાણુ જનન આપણે થાય છે તો મહાબીજાણુ જનનની અંદર શું થવાનું? 1 એમએમસી મેગાસ્પોર મધર સેલ, એક વખત આપણે અર્ધીકરણ થયું, આપણી જોડે આવી ગયા 4 મહાબીજાણુ.
આ 4 મહાબીજાણુ. આ 4 મહાબીજાણુમાંથી 3નો તો નાશ થાય, એટલે એકમાંથી બનવાનો કેટલો છે? એક જ બનશે. એકમાંથી કેટલો બન્યો? એક જ બન્યો. આપણે 80 બનાવવા, 80 મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ 80 વખત થશે, 80 મહાબીજાણુ બનશે. 80 વત્તા આ 20 એટલે કેટલો જવાબ થઈ ગયો? 100. ખબર પડી ગઈ? એટલે અહીંયા જવાબ શું આવવાનો છે? આપણે 100 જવાબ આવશે. ક્લિયર છે? 18માં MCQ બધાને. આગળ જોઈએ. પરાગરજ માટે અસંગત વિધાન પસંદ કરો. પરાગરજ માટે અસંગત વિધાન પસંદ કરવાનું છે. તેનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર છે. સામાન્ય રીતે ગોળાકારની આપણને પરાગરજ જોવા મળે છે. સાચું વિધાન છે. બાહ્ય સ્તર સિવાયના ભાગમાં જનન છિદ્ર પરાગરજની દિવાલમાં હોય છે. બાહ્ય આવરણનો જે અભાવ આવેલો હોય છે જેને આપણે જનન છિદ્ર કહેવામાં આવશે. વાનસ્પતિક કોષ મોટો છે, તેનું કોષ કેન્દ્ર અનિયમિત આકારનું ને ખોરાકનો સંગ્રહ કરે. આ પણ વિધાન સાચું છે. જનન કોષ એ ખૂબ જ કોષરસ અને અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. હવે જનન કોષ આપણો જે આવેલો છે એ નાનો છે. ઘટ કોષરસ કોષ કેન્દ્ર ધરાવતો એ ત્રાકાકાર કોષ છે. કેવો છે? ત્રાકાકાર. આ વિધાન ખોટું થવાનું છે, એટલે જવાબ થયો 4. આપેલ આકૃતિની અંદર ABCD ભાગ આપણને કયા જોવા મળે છે? તો અહીંયા પહેલો જ એ ભાગ અંડકની આકૃતિનો છે. પરીક્ષાઓની અંદર પણ આ પૂછાયેલું છે. થિયરીની અંદર ને બોર્ડની પરીક્ષા છે તો એની અંદર એ ભાગ કયો થવાનો છે? પહેલો જ અંડક છિદ્ર. ત્યાર પછી બી ભાગ કયો થાય છે? એટલે અહીંયા જોવા જવાબ તમારે અંડક છિદ્ર થઈ ગયું. બી ભાગ આપણને જે આપેલો છે એ પ્રદેહનો ભાગ થઈ ગયો. સી ભાગ જોઈએ તો ભ્રૂણપુટનો ભાગ થઈ ગયો. ડી ભાગ તમે જુઓ આકૃતિની અંદર તો અંડકતલ્ય છેડાનો ભાગ, અંડકતલ્ય ધ્રુવનો ભાગ થઈ ગયો. એટલે જવાબ થશે 4. આગળ 2n બરાબર 12 હોય તો પ્રદેહ, અંડકાવરણ અને અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા. પ્રદેહ જે આવેલું છે એ પ્રદેહ છે આપણે 2n, અંડકાવરણ પણ 2n હોવાનો, અંડકોષ હોવાનો n. એટલે 2n 12 છે તો પ્રદેહ પણ 12 આવવાનું છે. રંગસૂત્રો એની અંદર 2n, અંડકાવરણમાં પણ 2n આવશે ને અંડકોષ એકકીય 12 ના એકકીય 6 થશે. એટલે 12, 12 અને 6 જવાબ એક જવાબ થશે. આપેલા શબ્દો A, B, C ને D ખાલી જગ્યા પૂરવાની છે. પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરણ થાય તો એને આપણે શું કહીશું? પરાગનયન. પરાગરજનું પરાગાશયમાંથી તેજ પુષ્પના પરાગાસન પર સ્થળાંતરણ પામવાની ક્રિયા. તેજ પુષ્પ છે પોતાનું તો આપણે કહેવામાં આવશે સ્વફલન. પરાગરજનું પરાગાશયમાંથી તેજ વનસ્પતિને અન્ય પુષ્પના પરાગાસન પર સ્થળાંતરણ પામવાની ક્રિયાનો શું કહેવામાં આવે? તેજ વનસ્પતિના અન્ય પુષ્પો ઉપર, તેજ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન ઉપર એટલે ગાયટેનોગેમી. અને પરાગરજનું પરાગાશયમાંથી બીજી જ વનસ્પતિના પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતરણ થાય તો પરવશ, પર પરાગનયન થવાનું છે, જેનોગેમી. એટલે પહેલામાં પરાગનયન, સ્વફલન, ગાયટેનોગેમી અને પરવશ. 23મો MCQ કયું સાચું છે? વેલિસ્નેરિયા માટે મીઠા પાણીમાં ઉગે છે તો સાચું છે. જ્યારે જોસ્ટેરા દરિયાઈ ઘાસ એટલે ખારા પાણી. માદા પુષ્પો અથવા પરાગરજ પાણીની સપાટી પર લાંબા દંડ દ્વારા પહોંચે છે. તો માદા પુષ્પો જે છે એ માદા પુષ્પો અહીંયા જો માદા પુષ્પો જે આવેલા છે એ પાણીની સપાટી ઉપર આવે છે, એ પણ સાચું છે.
નર પુષ્પો પાણીની સપાટી પર મુક્ત થાય, સાચું છે. પરાગરજ નિષ્ક્રિય રીતે પાણીના પ્રવાહમાં વહન પામે. બધા જ વિધાન સાચા છે. બેવડા ફલનમાં એક નરજન્યુ ખાલી જગ્યા સાથે જોડાઈને ફલિતાંડ બનાવે અને બીજો નરજન્યુ ખાલી જગ્યા સાથે જોડાઈને પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર બનાવે. તો બેવડા ફલનની અંદર નરજન્યુ, હવે જો આટલો ચાર્ટ પણ આનો યાદ રાખજો તો ગણતરી આધારિત જે પણ MCQ આવે એ તમને ખબર પડે. નરજન્યુ એકકીય છે, અંડકોષ એકકીય છે. આપણું જે યુગ્મનજ ફલિતાંડનું નિર્માણ થયું એ ફલિતાંડ કેવું થવાનું? 2n થાય. બીજો નરજન્યુ અહીંયા એકકીય છે. કેન્દ્રસ્થ કોષ આપણું જે આવેલું છે એનું દ્વિતીય કોષ કેન્દ્ર એ થવાનું છે 2n. એટલે આપણું જે પેનનું નિર્માણ થાય એ કેવું બને છે? 3n. અને આપણું જે ભ્રૂણ થઈ ગયું એ ભ્રૂણ થઈ ગયું 2n. જ્યારે ભ્રૂણકોષ જે છે એ ભ્રૂણકોષ કેવો થાય છે? 3n થાય. આટલું યાદ રાખવાનું. કેમ? કારણ કે હવે જ્યારે તમને પૂછે નર છોડ કેવો છે, માદા છોડ કેવો છે, જો હવે આપણું નર છોડ ફોરેન હોય, સમજો અહીંયા નર છોડ ફોરેન હોય તો નરજન્યુ કેવો થાય? 2n થાય. હા, જો નર છોડ ફોરેન છે તો નરજન્યુ, આપણું નર છોડ સામાન્ય સંજોગોમાં 2n હોય તો નરજન્યુ n થતો હતો. હવે નરજન્યુ ફોરેન છે તો નર છોડ ફોરેન છે તો નરજન્યુ કેવું થાય? 2n થાય. માદા છોડ MCQ માં આપ્યું હોય કે ભાઈ તો 2n જ છે, તો અહીંયા અંડકોષ n જ છે. ફલિતાંડ જે આપણો બને એ હવે આપણો સામાન્ય સ્થિતિમાં 2n હતો, એની જગ્યાએ હવે 2n અને n એટલે કેટલું થવાનું? અહીંયા 3n આવશે અને ભ્રૂણ કેવો બનવાનો? 3n બનશે. આપણો નર છોડ ફોરેન છે, નરજન્યુ અહીંયા 2n થયું. માદા છોડ તો 2n જ છે એટલે દ્વિતીય કોષ કેન્દ્ર એનું 2n થવાનું. એટલે પેન અહીંયા જે આપણું થવાનું એ પેન કેટલું થવાનું છે? ફોરેન થશે. અને ભ્રૂણકોષ જે છે એ ભ્રૂણકોષ કેવો થવાનો છે? ફોરેન થવાનો છે. ક્લિયર? એટલે આટલો ચાર્ટ. નરજન્યુ આપણી વનસ્પતિ સામાન્ય સ્થિતિ આપણને વાત કરીએ તો નર ને માદા છોડ બંને દ્વિકીય હોવાના. એટલે એમના જન્યુઓ એકકીય થાય છે, જ્યારે કેન્દ્રસ કોષે 2n થવાનું. પણ MCQમાં જેમ તમને આપ્યું હોય એ તમારે જોવા. ખબર પડી ગઈ? ક્લિયર છે? એટલે આ સામાન્ય સંજોગોમાં નરજન્યુ આપણો n હોય, અંડકોષ n હોય તો ફલિતાંડ બને 2n, ભ્રૂણ બને 2n. સામાન્ય સંજોગોમાં નરજન્યુ આપણું n આવ્યો, દ્વિતીય કોષ કેન્દ્ર 2n છે તો પેન આપણું 3n બને, ભ્રૂણકોષ થયો 3n. પછી તમને MCQ જેમ પરિસ્થિતિ આપ્યો એમ તમારે જોવાનું. આગળ તો બેવડા ફલનમાં એક નરજન્યુ એ અંડકોષ સાથે જોડાય છે અને બીજો નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય. હવે જો આ MCQ તમે 25મો. સમિતાયા સ્તરમાં 12 રંગસૂત્રો છે તો બીજાશયની દિવાલમાં કેટલા? હવે સમિતાયા સ્તર જે આવેલું છે એ ભાગ છે ભ્રૂણકોષનો. તો ભ્રૂણકોષ કેવો હોય? 3n. અને બીજાશયની દિવાલ એટલે ફળ એ થવાનું છે 2n. તો આ 3n છે એટલે n કેટલા થવાના? 4 થયા. ભ્રૂણકોષ 3n છે તો એનું n કેટલું થયું? 4 થયું. બીજાશયની દિવાલ 2n. તો 12 ના 2n એ 3n 12 છે તો 2n કેટલા થવાના છે? 8 થશે. એટલે જવાબ થશે 4. આ MCQ ની જે PDF છે એ PDF આપણી જે એપ્લિકેશન છે DNA ડેઇલી નીટ એનાલિસિસ, પ્લે સ્ટોરની અંદરથી એપ્લિકેશન તમને આ મળી જશે. એમાં સ્ટડી મટીરિયલ સેક્શનની અંદર આ PDF આપણે મૂકી દઈશું. આ સિવાય તમને કોઈ પણ ડાઉટ હોય તો જણાવજો. આના પછી આગળ આપણે બીજા પ્રકરણના, ત્રીજા પ્રકરણના MCQ જોઈશું અને જે ગણતરી આધારિત પણ બીજા આ સિવાયના MCQ છે એની લિંક પણ તમને અહીંયા વિડીયોમાં આપણે મૂકી દઈશું. સાથે સાથે તમારે પ્રેક્ટિસ કરવા માટેના MCQ પ્રકરણ વાઇઝ પણ આપણે સ્ટડી મટીરિયલ સેક્શનની અંદર મૂકી દેવામાં આવશે, બોર્ડ માટે, ગુજકેટ અને નીટ માટેના.
તો આગળ પછી આપણે બીજું પ્રકરણ જોઈશું. અને કોઈ પ્રકરણમાં તમારે ડાઉટ હોય, કઈ થિયરીના પ્રશ્નો હોય તો એ પણ તમે જણાવજો. એ પણ આપણે જોઈ લઈશું. જે પ્રશ્ન તમને કોઈ થિયરીનો ના ખબર પડતી હોય એ તમે જોજો. સાથે આગળના વિડીયોમાં બોર્ડની પરીક્ષાની અંદર કયા ચેપ્ટરો, કેટલી આપણે શું તૈયારી કરવી, તમારે 70 માર્ક લાવવા છે, 80 લાવવા છે, 60 લાવવા છે, 90 કઈ રીતે આવશે, કેટલા ચેપ્ટરો શું તૈયાર કરવું છે, એ પણ આગળના વિડીયોમાં આના પછી આપણે ચર્ચા એની કરીશું. ને કોઈ પણ ડાઉટ હોય તો અહીંયા તમે જણાવજો.